કમ્પ્યુટર રિપ્રેઝન્ટેશન એટલે શું? અક્ષરો, અંકો અને ચિહ્નોને સંખ્યાત્મક કોડ દ્વારા દર્શાવવાની પદ્ધતિ. ASCII નું પૂર્ણ નામ શું છે? અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ASCII કેટલા બીટનો કોડ છે? 7 બાઇટનો. ASCII માં કુલ કેટલા અક્ષરો દર્શાવી શકાય છે? 128, જેને 256 સુધી એક્સટેન્ડ કરી શકાય. ASCII માં 65 નંબર કયા અક્ષર દર્શાવે છે? કેપિટલ લેટર એ. ASCII કયા દેશમાં વિકસાવાયું હતું? અમેરિકા. ISCII નું પૂર્ણ નામ શું છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ISCII કેમ બનાવવા આવ્યું? ભારતીય ભાષાઓને કોમ્પ્યુટરમાં દર્શાવવા માટે. ISCII કેટલા બીટ કોડ છે? 8. ISCII કયા ભાષાઓને સપોર્ટ કરે છે? દેવનાગરી, ગુજરાતી, તામિલ, તેલુગુ વગેરે. યુનિકોડ એટલે શું? યુનિવર્સલ કેરેક્ટર એન્કોડિંગ સિસ્ટમ. યુનિકોડ કેટલા બીટ પર આધારિત છે? 16 બીટ, હવે 32 બીટ પર. યુનિકોડનો મુખ્ય હેતુ શું છે? સમગ્ર વિશ્વની ભાષાઓ માટે એક કોડ પ્રદાન કરવો. યુનિકોડ કન્સોર્શિયમ ક્યાં સ્થિત છે? અમેરિકા ખાતે. યુનિકોડમાં કેટલા કેરેક્ટર સપોર્ટ થાય છે? 1,11,000 થી પણ વધુ. યુનિકોડનો ગુજરાતી માટે કયો બ્લોક છે? U+0AAT-U+0AFF. કેરેક્ટર રિપ્રેઝન્ટેશન લાઇબ્રેરી માટે કેમ જરૂરી છે? બિબ્લિયોગ્રાફિક ડેટા ઇન્ટરચેન્જ માટે. ASCII નું મર્યાદા શું છે? માત્ર અંગ્રેજી અક્ષરો માટે યોગ્ય. ASCII ની મર્યાદા શું છે? માત્ર ભારતીય ભાષાઓ માટે. યુનિકોડનો ઓવરઓલ ગોલ શું છે? એક જ યુનિવર્સલ સ્ટાન્ડર્ડ. હાર્ડવેર એટલે શું? કમ્પ્યુટરના ભૌતિક ભાગો. CPU નું પૂર્ણ નામ? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. CPU ના 3 મુખ્ય ઘટકો કયા છે? કંટ્રોલ યુનિટ, ALU અને મેમરી યુનિટ. ALU નું કામ શું છે? એરિથમેટિક અને લોજિક ઓપરેશન. મધરબોર્ડ શું છે? કમ્પ્યુટરના તમામ ઘટકોને જોડતું મુખ્ય કીબોર્ડ, મુખ્ય બોર્ડ. માઇક્રો પ્રોસેસર એટલે શું? CPU નું ચિપ સ્વરૂપ. RAM નું સંપૂર્ણ નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. ROM નું સંપૂર્ણ નામ? રીડ ઓન્લી મેમરી. કેચ મેમરી શું છે? હાઈ સ્પીડ મેમરી CPU અને RAM વચ્ચે. પાવર સપ્લાય યુનિટ નું કામ શું છે? વીજ પુરવઠો નિયંત્રણ કરવું. પોર્ટ્સ શું છે? ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જોડવા માટેના ઇન્ટરફેસીસ. USB પોર્ટ્સનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. એક્સપાન્શન સ્લોટ્સ ક્યાં મળે છે? મધરબોર્ડ ઉપર. કમ્પ્યુટર હાર્ડવેર બે મુખ્ય કેટેગરીમાં વહેંચાય છે: ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ. પેરિફેરલ ડિવાઇસ એટલે શું? કોમ્પ્યુટર સાથે જોડાતા બાહ્ય સાધનો. હાર્ડવેર વિના સોફ્ટવેર કાર્યરત રહેશે? ના, નહીં રહે. સુપર કોમ્પ્યુટર હાર્ડવેરનો ઉપયોગ ક્યાં થાય છે? રિસર્ચ અને વેધર ફોરકાસ્ટિંગ માટે. સર્વર હાર્ડવેરનો ઉપયોગ ક્યાં થાય છે? ડેટા શેરિંગ અને સ્ટોરેજમાં. PC હાર્ડવેર લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? ઓપેક રિસોર્સ એક્સેસ માટે. હાર્ડવેરનો ઓવરઓલ ગોલ શું છે? કમ્પ્યુટરને કાર્યક્ષમ બનાવવું. સોફ્ટવેર એટલે શું? કમ્પ્યુટરને કાર્ય કરવા માટેનું સૂચન અને પ્રોગ્રામ. સોફ્ટવેરના મુખ્ય બે પ્રકાર કયા છે? સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ આપો. ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે વિન્ડોઝ અને લિનક્સ. એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ આપો. માઇક્રોસોફ્ટ ઓફિસ તથા ફોટોશોપ. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે? હાર્ડવેર અને સોફ્ટવેરનું સંકલન કરવું. યુટિલિટી સોફ્ટવેર શું કરે છે? મેન્ટેનન્સ અને સિક્યુરિટી કાર્ય. ઓપન સોર્સ સોફ્ટવેર એટલે શું? જેનો સોર્સ કોડ જાહેર હોય. પ્રોપ્રાઇટરી સોફ્ટવેર એટલે શું? કંપની ઓન સોફ્ટવેર. લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેરનું ઉદાહરણ આપો. કોહા તથા સોલ્વ. ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેરનું ઉદાહરણ ડિસ્પેસ અને ગ્રીનસ્ટોન. સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ શું દર્શાવે છે? સોફ્ટવેર બનાવવાની પ્રક્રિયા. પ્રોગ્રામિંગ લેંગ્વેજ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે કેમ જરૂરી છે? ઇન્સ્ટ્રક્શન લખવા માટે. કમ્પાઇલર શું છે? હાઈ લેવલ લેંગ્વેજને મશીન કોડમાં ફેરવે છે. ઇન્ટરપ્રિટર શું કરે છે? લાઇન બાય લાઇન ટ્રાન્સલેશન કરે છે. સોફ્ટવેર લાઇબ્રેરી માટે કેમ મહત્વનું છે? ઓટોમેશન અને ડિજિટલ સર્વિસીસ માટે. એપ્લિકેશન સોફ્ટવેર લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ બનાવવા માટે. સિસ્ટમ સોફ્ટવેર વિના કોમ્પ્યુટર કામ કરશે? ના. એપ્લિકેશન સોફ્ટવેર વિના કોમ્પ્યુટર કામ કરશે? હા, પણ મર્યાદિત. સોફ્ટવેરના અપગ્રેડ કેમ જરૂરી છે? ફીચર્સ અને સિક્યુરિટીમાં સુધારો કરવા માટે. સોફ્ટવેરનો ઓવરઓલ ગોલ શું છે? હાર્ડવેરને કાર્યક્ષમ બનાવવું. સ્ટોરેજ ડિવાઇસ એટલે કે ડેટા સંગ્રહ કરવા માટેના સાધનો. સ્ટોરેજ ડિવાઇસના મુખ્ય બે પ્રકાર કયા છે? પ્રાઇમરી અને સેકન્ડરી સ્ટોરેજ. પ્રાઇમરી સ્ટોરેજમાં શું આવે છે? રેમ અને રોમ. સેકન્ડરી સ્ટોરેજમાં શું આવે છે? હાર્ડ ડિસ્ક, સીડી ડીવીડી અને પેન ડ્રાઈવ. હાર્ડ ડિસ્કનું કામ શું છે? પરમેનન્ટ સ્ટોરેજ. ઓપ્ટિકલ સ્ટોરેજનું ઉદાહરણ આપો. સીડી ડીવીડી અને બ્લુ રે. મેગ્નેટિક સ્ટોરેજનું ઉદાહરણ આપો. ફ્લોપી ડિસ્ક અને
ટેપ. સોલિડ સ્ટેટ સ્ટોરેજનું ઉદાહરણ પેનડ્રાઈવ અને એસએસડી. ક્લાઉડ સ્ટોરેજ એટલે શું? ઇન્ટરનેટ આધારિત સ્ટોરેજ. સ્ટોરેજ કેપેસિટી માપવાના એકમ કયા છે? બાઇટ, જેમ કે કેબી, એમબી, જીબી અને ટીબી. 1 કેબી એટલે કેટલા બાઇટ થાય છે? 1024 બાઇટ. પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસનું ઉદાહરણ આપો. એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ. વોલેટાઇલ મેમરી એટલે શું? વીજળી બંધ થતા ડેટા ગુમાવવો. રેમ. નોન વોલેટાઇલ મેમરી એટલે વીજળી બંધ થતા ડેટા સચવાય છે. કેચ મેમરી કયા પ્રકારની સ્ટોરેજ છે? પ્રાઇમરી. સ્ટોરેજ ડિવાઇસ લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? ડિજિટલ રિસોર્સને સંગ્રહવા માટે. ઈ બુક્સ કયા સ્ટોરેજ ડિવાઇસમાં રાખી શકાય? હાર્ડ ડિસ્ક, સીડી અને ક્લાઉડ. બેકઅપ સ્ટોરેજ કેમ જરૂરી છે? ડેટા લોસ અટકાવવા માટે. સેકન્ડરી સ્ટોરેજની ખાસિયત શું છે? લાર્જ કેપેસિટી. સ્ટોરેજ ડિવાઇસનો ઓવરઓલ ગોલ શું છે? ઇન્ફોર્મેશન સાચવવું અને ઉપલબ્ધ કરાવવી. ઇનપુટ ડિવાઇસ એટલે શું? કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવાના સાધનો. આઉટપુટ ડિવાઇસ એટલે કોમ્પ્યુટરનું પરિણામ દર્શાવતા સાધનો. કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે, માઉસ ઇનપુટ ડિવાઇસ છે, સ્કેનર ઇનપુટ ડિવાઇસ છે, માઇક્રોફોન ઇનપુટ ડિવાઇસ છે, મોનિટર આઉટપુટ ડિવાઇસ છે, પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ છે, પ્રોજેક્ટર આઉટપુટ ડિવાઇસ છે, સ્પીકર એ પણ આઉટપુટ ડિવાઇસ છે. ટચ સ્ક્રીન કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ અને આઉટપુટ. બારકોડ રીડર ક્યાં વપરાય છે? લાઇબ્રેરીમાં બુક સર્ક્યુલેશન માટે. જોયસ્ટિક કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ. લાઇટ પેન કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ. પ્લોટર કયા પ્રકારનું ડિવાઇસ છે? આઉટપુટ. બ્રેઇલી રીડર કયા પ્રકારનું ડિવાઇસ છે? આઉટપુટ ફોર બ્લાઇન્ડ યુઝર. ઇનપુટ ડિવાઇસ લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? ડેટા એન્ટ્રી માટે. આઉટપુટ ડિવાઇસ લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? ઓપેક, રિપોર્ટ્સ, કેટલોગ કાર્ડ્સ છાપવા માટે. ઇનપુટ તથા આઉટપુટ ડિવાઇસ વિના કમ્પ્યુટર કામ કરશે ના. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસનો ઓવરઓલ ગોલ શું છે? યુઝર અને કમ્પ્યુટર વચ્ચે સંવાદ સાધવો. ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ અને એપ્લિકેશન. સોફ્ટવેર એટલે શું? કમ્પ્યુટરને કાર્ય કરવા માટે સૂચના આપતું પ્રોગ્રામ. સોફ્ટવેરના મુખ્ય કેટલા પ્રકાર છે? 2. સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. હાર્ડવેર અને સોફ્ટવેરમાં તફાવત શું છે? હાર્ડવેર જે ભૌતિક ભાગો છે અને સોફ્ટવેર એ સૂચનાઓ છે. સોફ્ટવેર વિના કમ્પ્યુટર કામ કરશે ના. સોફ્ટવેર લાઇબ્રેરી માટે કેમ જરૂરી છે? ઓટોમેશન અને ડિજિટલ સર્વિસ માટે. સોફ્ટવેરનો ઓવરઓલ ગોલ શું છે? યુઝર ફ્રેન્ડલી ઓપરેશન્સ કરવું. સિસ્ટમ સોફ્ટવેર એટલે કોમ્પ્યુટર હાર્ડવેરને ચલાવવા અને નિયંત્રિત કરવા માટેનું સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેરના મુખ્ય પ્રકારો કયા છે? ઓપરેટિંગ સિસ્ટમ, યુટિલિટી પ્રોગ્રામ, લેંગ્વેજ ટ્રાન્સલેટર્સ. ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? કમ્પ્યુટર રિસોર્સિસ મેનેજ કરતું સોફ્ટવેર. ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ આપો. વિન્ડોઝ, લિનક્સ અને મેક ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો કયા કયા છે? પ્રોસેસ મેનેજમેન્ટ, ફાઇલ મેનેજમેન્ટ તથા મેમરી મેનેજમેન્ટ. યુટિલિટી સોફ્ટવેર શું કરે છે? મેન્ટેનન્સ અને સિક્યોરિટીની કામગીરી. યુટિલિટી સોફ્ટવેરના ઉદાહરણ આપો. એન્ટીવાયરસ, બેકઅપ ટૂલ્સ અને ડિસ્ક ક્લીનર. લેંગ્વેજ ટ્રાન્સલેટર સોફ્ટવેર શું કરે છે? હાઈ લેવલ લેંગ્વેજ અને મશીન કોડ. લેંગ્વેજ ટ્રાન્સલેટરના મુખ્ય પ્રકાર કયા છે? કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર અને એસેમ્બલર. સિસ્ટમ સોફ્ટવેર લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? લાઇબ્રેરી, ઓટોમેશન, સિક્યોરિટી અને નેટવર્કિંગ માટે. એપ્લિકેશન સોફ્ટવેર એટલે શું? યુઝર્સની જરૂરિયાતો માટે ખાસ તૈયાર કરાયેલું સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેરના મુખ્ય પ્રકાર કયા છે? જનરલ પર્પઝ, સ્પેશિયલાઇઝ અને કસ્ટમ મેડ. જનરલ પર્પઝ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ આપો. MS ઓફિસ અને ફોટોશોપ. સ્પેશિયલાઇઝ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ ટેલી, ઓટોકેડ. કસ્ટમ મેડ એપ્લિકેશન સોફ્ટવેર શું છે? ચોક્કસ સંસ્થા માટે ખાસ બનાવેલું સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર લાઇબ્રેરીમાં કયા કયા છે? કોહા, સોલ અને ડિસ્પેસ. ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેરનું ઉદાહરણ આપો. ડિસ્પેસ અને ગ્રીનસ્ટોન. વેબ બેઝ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ ગૂગલ ડોક્સ અને જીમેલ. મોબાઈલ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ આપો. વોટ્સએપ અને લાઇબ્રેરી એપ. એપ્લિકેશન સોફ્ટવેરનો મુખ્ય હેતુ શું છે? યુઝર્સની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવી. ઓપરેટિંગ સિસ્ટમમાં 2 મુખ્ય પ્રકાર કયા છે? સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ અને મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ શું છે? જે તરત જ પરિણામો આપે છે. એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ અને સ્માર્ટ ડિવાઇસીસ. GUI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આધારિત. CLI આધારિત ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? કમાન્ડ લાઇન ઇન્ટરફેસ પર આધારિત. ડિવાઇસ ડ્રાઈવર સોફ્ટવેરનું કાર્ય શું છે? હાર્ડવેર ડિવાઇસને ચલાવવું. ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેરનું શું કામ છે? ફાઇલ્સ બનાવવી, સંગ્રહવી અને કાઢી નાખવી.
મેમરી મેનેજમેન્ટ ઓએસનું મુખ્ય કાર્ય શું છે? પ્રોગ્રામ્સને મેમરી અલોકેટ કરવી. મલ્ટી પ્રોગ્રામિંગ ઓએસ શું કરે છે? એક સાથે પ્રોગ્રામ ચલાવે છે. મલ્ટી પ્રોસેસિંગ ઓએસ શું કરે છે? ઘણા પ્રોસેસર સાથે પ્રોગ્રામ ચલાવે છે. ટાઈમ શેરિંગ ઓએસ શું છે? ઘણા યુઝર્સ માટે એક સાથે કામ કરે છે. સિસ્ટમ સોફ્ટવેર લાઇબ્રેરીઝમાં ઓટોમેશન કેવી રીતે કરે છે? ડેટાબેઝ અને નેટવર્કિંગ મેનેજ કરીને. બેકઅપ યુટિલિટી સોફ્ટવેર લાઇબ્રેરીમાં શું કામ કરે છે? ડેટાની સુરક્ષા. એન્ટીવાયરસ સોફ્ટવેર લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? વાયરસ અટકાવવા માટે. સિસ્ટમ સોફ્ટવેરનો ઓવરઓલ ગોલ શું છે? કમ્પ્યુટરને કંટ્રોલ અને મેનેજ કરવું. વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર શું કરે છે? ટેક્સ્ટ ડોક્યુમેન્ટ બનાવે છે. સ્પ્રેડશીટ સોફ્ટવેર શું કરે છે? ડેટા એનાલિસિસ અને કેલ્ક્યુલેશન કરે છે. પ્રેઝન્ટેશન સોફ્ટવેર સ્લાઇડ શો બનાવે છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર શું છે? ડેટા ક્રિએટ કરે છે, મેનેજ કરે છે અને રિટ્રાઈ કરવામાં મદદ કરે છે. ડીબીએમએસનું ઉદાહરણ આપો. ઓરેકલ, માયએસક્યુએલ અને માઇક્રોસોફ્ટ એક્સેલ. મલ્ટીમીડિયા એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ આપો. વીએલસી મીડિયા પ્લેયર. એજ્યુકેશનલ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ મૂડલ તથા ડ્યુઓલિંગો. લાઇબ્રેરી મેનેજમેન્ટ માટે કયું એપ્લિકેશન સોફ્ટવેર લોકપ્રિય છે? કોહા. બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ સોફ્ટવેર શું છે? બુક્સ જર્નલ્સની મેટા ડેટા સ્ટોર કરે છે. રિસર્ચ સાઇટેશન સોફ્ટવેરનું ઉદાહરણ એન્ડોટ અને જોટેરો. વેબ બ્રાઉઝર કયા પ્રકારનું સોફ્ટવેર છે? એપ્લિકેશન સોફ્ટવેર. મોબાઈલ લાઇબ્રેરી એપ્સ એપ્લિકેશન સોફ્ટવેર છે? હા. એપ્લિકેશન સોફ્ટવેર લાઇબ્રેરી માટે કેમ મહત્વપૂર્ણ છે? સર્વિસ ઓટોમેશન માટે. એપ્લિકેશન સોફ્ટવેર વિના યુઝર્સ શું મુશ્કેલી અનુભવે છે? સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ ન કરી શકે. એપ્લિકેશન સોફ્ટવેરનો ઓવરઓલ ગોલ શું છે? યુઝર્સની જરૂરિયાતોને પૂર્ણ કરવી. પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું? કમ્પ્યુટરને કાર્ય કરવા માટે સૂચના આપવાની ભાષા. પ્રોગ્રામિંગ લેંગ્વેજના મુખ્ય પ્રકાર કયા છે? લો લેવલ અને હાઈ લેવલ. મશીન લેંગ્વેજ એટલે શું? 0 અને 1 માં લખાયેલી લેંગ્વેજ. અસેમ્બલી લેંગ્વેજ શું છે? સિમ્બોલ તથા કોડ દ્વારા લખાયેલી લો લેવલ લેંગ્વેજ. હાઈ લેવલ લેંગ્વેજ કેમ વિકસાવવામાં આવી છે? માણસને સરળતાથી સમજાય તેવી સૂચનાઓ માટે. કમ્પાઇલર શું કરે છે? હાઈ લેવલ કોડ અને મશીન કોડમાં ફેરવે છે. ઇન્ટરપ્રિટર શું કરે છે? કોડને લાઇન બાય લાઇન ટ્રાન્સલેટ કરે છે. ફોર્થ જનરેશન લેંગ્વેજનું ઉદાહરણ આપો. એસક્યુએલ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? ઓટોમેશન સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે. પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઓવરઓલ ગોલ શું છે? પ્રોબ્લેમ સોલ્વિંગ અને એપ્લિકેશન ડેવલપમેન્ટ. પ્રોસિડ્યુરલ લેંગ્વેજ એટલે શું? સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન આપતી ભાષા. પ્રોસિડ્યુરલ લેંગ્વેજમાં પ્રોગ્રામ કેવી રીતે લખાય છે? પ્રોસિડ્યુર તથા ફંક્શનમાં. પ્રોસિડ્યુરલ લેંગ્વેજનું ઉદાહરણ કયું છે? સી, ફોર્ટન તથા પાસ્કલ. પ્રોસિડ્યુરલ લેંગ્વેજનો મુખ્ય લાભ શું છે? સિમ્પલ અને એફિશિયન્ટ ફોર સ્ટ્રક્ચરલ પ્રોગ્રામ. પ્રોસિડ્યુરલ લેંગ્વેજનો મુખ્ય હેતુ શું છે? લાર્જ પ્રોગ્રામ્સમાં મેન્ટેન કરવું મુશ્કેલ. પ્રોસિડ્યુરલ લેંગ્વેજ લાઇબ્રેરી માટે કેમ ઉપયોગી છે? લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ લખવા માટે. ફોર્ટન કઈ ભાષા છે? સાયન્ટિફિક અને મેથેમેટિકલ કમ્પ્યુટેશન. કોબોલ કઈ ભાષા છે? બિઝનેસ એપ્લિકેશન. બેઝિકનું પૂરું નામ શું છે? બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ. પાસ્કલ લેંગ્વેજ શેના માટે ઉપયોગી છે? ટીચિંગ પ્રોગ્રામ કોન્સેપ્ટમાં. સી લેંગ્વેજ કેમ મહત્વપૂર્ણ છે? ઓપરેટિંગ સિસ્ટમ્સ અને સિસ્ટમ સોફ્ટવેરને ડેવલપ માટે. પ્રોસિડ્યુરલ લેંગ્વેજને બીજું શું કહે છે? ઇમ્પરેટિવ લેંગ્વેજીસ. પ્રોસિડ્યુરલ લેંગ્વેજમાં ડેટા અને ફંક્શન અલગ છે? હા. પ્રોસિડ્યુરલ લેંગ્વેજમાં ફ્લો કંટ્રોલ કેવી રીતે થાય છે? લૂપ, કન્ડિશન અને ફંક્શન દ્વારા. પ્રોસિડ્યુરલ લેંગ્વેજનો ઓવરઓલ ગોલ શું છે? પ્રોબ્લેમને સ્ટેપ બાય સોલ્વ કરવી. સબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ એટલે શું? ઓબ્જેક્ટ અને ક્લાસ પર આધારિત લેંગ્વેજ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજના મુખ્ય કોન્સેપ્ટ કયા છે? એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ અને એબ્સ્ટ્રેક્શન. ઓઓપી લેંગ્વેજનું ઉદાહરણ આપો. જાવા, સી પ્લસ પ્લસ અને પાયથન. ક્લાસ એટલે શું? ઓબ્જેક્ટ બનાવવાનો નમૂનો. ઓબ્જેક્ટ એટલે શું? ક્લાસનું ઇન્સ્ટન્સ. એન્કેપ્સ્યુલેશન શું છે? ડેટા પ્લસ ફંક્શનને એક સાથે બાંધવું. ઇનહેરિટન્સ શું છે? એક ક્લાસ બીજી ક્લાસમાંથી ગુણધર્મ લે છે. પોલિમોર્ફિઝમ શું છે? એક ફંક્શન તથા મેથડના અનેક રૂપ. એબ્સ્ટ્રેક્શન શું દર્શાવે છે? મહત્વપૂર્ણ વિગતો બતાવવી, બાકી છુપાવી. ઓઓપી લેંગ્વેજનો મુખ્ય લાભ શું છે? કોડ રિયુઝેબિલિટી. ઓઓપી લાઇબ્રેરીમાં કેવી રીતે ઉપયોગી છે? મોડ્યુલર ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેર બનાવવું. જાવાનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? વેબ અને મોબાઈલ એપ્લિકેશનમાં. સી પ્લસ પ્લસનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? સિસ્ટમ સોફ્ટવેર અને ગેમ ડેવલપમેન્ટ માટે. પાયથન કેમ લોકપ્રિય છે?
સિમ્પલ સિન્ટેક્સ પ્લસ ઓઓપી પ્લસ સ્ક્રિપ્ટિંગના કારણે. ઓઓપી લેંગ્વેજનો ઓવરઓલ ગોલ શું છે? મોડ્યુલર, રીયુઝેબલ અને એફિશિયન્ટ સોફ્ટવેર તૈયાર કરવું. હાઈ લેવલ લેંગ્વેજ એટલે શું? માણસને સમજાય તેવી સરળ ભાષા. હાઈ લેવલ લેંગ્વેજ મશીન ઇન્ડિપેન્ડન્ટ છે. હા, હાઈ લેવલ લેંગ્વેજનું ઉદાહરણ આપો. જાવા, પાયથોન, સી તથા સી હેચ. હાઈ લેવલ લેંગ્વેજના મુખ્ય લાભો કયા છે? ઇઝી, પોર્ટેબલ અને ડિબગેબલ. હાઈ લેંગ્વેજના મુખ્ય ઘટકો કયા છે? કમ્પાઇલેશન અને ટ્રાન્સલેશન જરૂરી. 3GL થર્ડ જનરેશન લેંગ્વેજનું ઉદાહરણ આપો. સી અને જાવા. ફોર્થ જનરેશન લેંગ્વેજનું ઉદાહરણ એસક્યુએલ. ફિફ્થ જનરેશન લેવલનું એઆઈ અને પ્રોબ્લેમ સોલ્વિંગ. હાઈ લેવલ લેંગ્વેજ લાઇબ્રેરીમાં કેવી રીતે ઉપયોગી છે? ઓટોમેશન અને ડેટાબેઝ મેનેજમેન્ટ માટે. પાયથોન લાઇબ્રેરીમાં કેમ લોકપ્રિય છે? ડેટા સાયન્સ પ્લસ એઆઈ ઇન્ટિગ્રેશન માટે. એસક્યુએલ શેના માટે વપરાય છે? ડેટાબેઝની ક્વેરી માટે. જાવાસ્ક્રિપ્ટ કયા પ્રકારની લેંગ્વેજ છે? હાઈ લેવલ અને સ્ક્રિપ્ટિંગ. હાઈ લેવલ લેંગ્વેજ લખવું કેમ સરળ છે? ઇંગ્લિશ લાઇક સિન્ટેક્સ માટે. હાઈ લેવલ લેંગ્વેજ મશીન રીડેબલ કેવી રીતે બને છે? કમ્પાઇલર તથા ઇન્ટરપ્રિટર દ્વારા. હાઈ લેવલ લેંગ્વેજનો ઓવરઓલ ગોલ શું છે? પ્રોગ્રામ્સ લખવાનું સરળ બનાવવા. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે શું? સ્મોલ પ્રોગ્રામ્સ સ્ક્રિપ્ટ લખવા માટેની લેંગ્વેજ. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનું ઉદાહરણ આપો. જાવાસ્ક્રિપ્ટ, પીએચપી, પાયથોન અને પર્લ. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ સામાન્ય રીતે ક્યાં વપરાય છે? વેબ ડેવલપમેન્ટ અને ઓટોમેશનમાં. ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગનું ઉદાહરણ શું છે? જાવાસ્ક્રિપ્ટ. સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગનું ઉદાહરણ પીએચપી. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનો મુખ્ય લાભ શું છે? સિમ્પલ અને ફ્લેક્સિબલ. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ લાઇબ્રેરીમાં કેવી રીતે ઉપયોગી છે? વેબસાઇટ અને ઓપેક ડેવલપમેન્ટ માટે. પાયથનને સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ કેમ કહેવાય છે? ઓટોમેશન અને સ્ક્રિપ્ટ લખી શકાય છે. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ મશીન ઇન્ડિપેન્ડન્ટ છે. હા, સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનો ઓવરઓલ ગોલ શું છે? ઓટોમેશન અને ક્વિક ડેવલપમેન્ટ. વેબ લેંગ્વેજ એટલે શું? ઇન્ટરનેટ આધારિત એપ્લિકેશન માટેની પ્રોગ્રામ લેંગ્વેજ. HTML નું પૂરું નામ શું છે? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML નો ઉપયોગ શું છે? વેબ પેજ સ્ટ્રક્ચર બનાવવું. CSS નું પૂરું નામ શું છે? કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. CSS નો ઉપયોગ શું છે? વેબ પેજને સ્ટાઇલ અને ડિઝાઇન આપવા માટે. જાવાસ્ક્રિપ્ટ વેબ ડેવલપમેન્ટમાં શું કરે છે? ઇન્ટરેક્ટિવિટી ઉમેરે છે. PHP નું પૂરું નામ શું છે? હાઇપરટેક્સ્ટ પ્રી પ્રોસેસર. PHP નો ઉપયોગ ક્યાં થાય છે? સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ માટે. SQL વેબ ડેવલપમેન્ટમાં કેમ જરૂરી છે? ડેટાબેઝના એક્સેસ માટે. XML નું પૂરું નામ શું છે? એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. XML નો મુખ્ય ઉપયોગ શું છે? ડેટા ઇન્ટરચેન્જ. વેબ લેંગ્વેજ લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? ઓપેક ડિજિટલ લાઇબ્રેરી ફોટોસ માટે. HTML સ્ટેટિક લેંગ્વેજ છે કે ડાયનેમિક? HTML સ્ટેટિક લેંગ્વેજ છે. જાવાસ્ક્રિપ્ટ સ્ટેટિક છે કે ડાયનેમિક? ડાયનેમિક. ટેલિકમ્યુનિકેશન. ટેલિકમ્યુનિકેશન એટલે શું? દૂરસંચાર, દૂરના અંતરે માહિતી મોકલવાની પ્રક્રિયા. ટ્રાન્સમિશન ચેનલ એટલે શું? સોર્સથી ડેસ્ટિનેશન સુધી સંકેત લઈ જતો માર્ગ. ટ્રાન્સમિશન મોડ કેટલા પ્રકારના હોય છે? 3. સિમ્પ્લેક્સ, હાર્ડ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ. સિમ્પ્લેક્સ મોડનું ઉદાહરણ આપો. રેડિયો બ્રોડકાસ્ટિંગ. હાર્ડ ડુપ્લેક્સ મોડનું ઉદાહરણ આપો. વોકી ટોકી. ફૂલ ડુપ્લેક્સ મોડનું ઉદાહરણ આપો. ટેલિફોન કોલ. ટ્રાન્સમિશન મીડિયા કેટલા પ્રકારના હોય છે? વાયર અને વાયરલેસ. વાયર મીડિયાનું ઉદાહરણ આપો. ટ્વિસ્ટેડ પેડ, કોક્સિયલ કેબલ અને ઓપ્ટિકલ ફાઇબર. વાયરલેસ મીડિયાનું ઉદાહરણ રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ અને સેટેલાઇટ. ટ્વિસ્ટેડ પેડ કેબલ ક્યાં વપરાય છે? ટેલિફોન નેટવર્કમાં. કોક્સિયલ કેબલ ક્યાં વપરાય છે? કેબલ ટીવી અને બ્રોડબેન્ડમાં. ઓપ્ટિકલ ફાઇબર કેબલની ખાસિયત શું છે? હાઈ બેન્ડવિડ્થ અને લો અટેન્યુએશન. ઓપ્ટિકલ ફાઇબરમાં કયા કિરણોનો ઉપયોગ થાય છે? લાઇટ વેવ્સ. રેડિયો વેવ કમ્યુનિકેશન શું ઉદાહરણ આપો. FM રેડિયો. માઇક્રોવેવ કમ્યુનિકેશન ક્યાં વપરાય છે? સેટેલાઇટ લિંક અને મોબાઈલ ટાવર્સમાં. સેટેલાઇટ કમ્યુનિકેશન કેમ મહત્વપૂર્ણ છે? ગ્લોબલ કવરેજ માટે. ટ્રાન્સમિશન મીડિયા પસંદ કરવા કયા ફેક્ટર્સ મહત્વના છે? ડિસ્ટન્સ, બેન્ડવિડ્થ અને કોસ્ટ. ગાઇડેડ મીડિયા એટલે શું? કેબલ દ્વારા સંચાર. અનગાઇડેડ મીડિયા એટલે શું? વાયરલેસ કમ્યુનિકેશન. ટ્રાન્સમિશન ચેનલનો ઓવરઓલ ગોલ શું છે? રિલાયેબલ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ISD નું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક. ISDN કેમ વિકસાવવામાં આવ્યું હતું? વોઇસ, ડેટા, વિડીયો એક જ નેટવર્ક પર મોકલવા માટે. ISDN માં કેટલા પ્રકારની ચેનલ હોય છે? 2. B ચેનલ, બેરર, D ચેનલ, ડેટા. ISDN BRI એટલે શું? બેઝિક રેટ ઇન્ટરફેસ. ISDN PRI એટલે પ્રાઇમરી રેટ ઇન્ટરફેસ. ISDN BRI કેટલી ચેનલ્સ ધરાવે? 2B પ્લસ 1D. ISDN PRI કેટલા ચેનલ્સ ધરાવે છે? 23B પ્લસ 1D એન્ડ
30B+1D. ISDN નો મુખ્ય લાભ શું છે? હાઈ ક્વોલિટી અને ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન. PSDN નું પૂરું નામ શું છે? પબ્લિક સ્વિચ ડેટા નેટવર્ક. PSDN શેના માટે વપરાય છે? ડેટા ટ્રાન્સમિશન માટે. PSDN ની સર્વિસના પ્રકારો કયા છે? પેકેટ સ્વિચિંગ, સર્કિટ સ્વિચિંગ. ISDN લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? વિડિયો કોન્ફરન્સિંગ અને ડેટા ટ્રાન્સફર માટે. PSDN લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? ઇન્ટર લાઇબ્રેરી ડેટા એક્સચેન્જ કરવા માટે. ISDN વર્સિસ PSDN માં મુખ્ય તફાવત શું છે? ISDN ઇન્ટિગ્રેટેડ સર્વિસ માટે છે, જ્યારે PSDN ડેટા ઓનલી. ISDN તથા PSDN નો ઓવરઓલ ગોલ શું છે? રિલાયેબલ ડિજિટલ કમ્યુનિકેશન. મલ્ટીપ્લેક્સિંગ એટલે શું? એક જ ચેનલમાં ઘણા સિગ્નલ્સ મોકલવાની પદ્ધતિ. મલ્ટીપ્લેક્સર શું છે? ઘણા ઇનપુટ સિગ્નલ્સને એક ચેનલમાં મોકલનાર ડિવાઇસ. ડીમલ્ટીપ્લેક્સર શું છે? એક ચેનલમાંથી સિગ્નલ્સ અલગ કરનાર ડિવાઇસ. મલ્ટીપ્લેક્સિંગના મુખ્ય પ્રકાર કયા છે? FDM, TDM, WDM અને CDM. FDM નું પૂરું નામ શું છે? ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. FDM ક્યાં વપરાય છે? રેડિયો અને ટીવી બ્રોડકાસ્ટમાં. TDM નું પૂરું નામ શું છે? ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. TDM ક્યાં વપરાય છે? ડિજિટલ ટેલિફોનમાં. WDM નું પૂરું નામ શું છે? વેવલેન્થ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. WDM ક્યાં વપરાય છે? ઓપ્ટિકલ ફાઇબર કમ્યુનિકેશન. CDM નું પૂરું નામ શું છે? કોડ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. CDM ક્યાં વપરાય છે? મોબાઈલ કમ્યુનિકેશનમાં. મલ્ટીપ્લેક્સિંગનો મુખ્ય લાભ શું છે? બેન્ડવિડ્થનો સારો ઉપયોગ કરો. મલ્ટીપ્લેક્સિંગ લાઇબ્રેરીમાં કેમ ઉપયોગી છે? નેટવર્ક્સ અને ડિજિટલ સર્વિસ માટે. મલ્ટીપ્લેક્સિંગનો ઓવરઓલ ગોલ શું છે? એફિશિયન્ટ ડેટા ટ્રાન્સમિશન. મોડ્યુલેશન એટલે શું? કેરિયર સિગ્નલ્સમાં મેસેજ સિગ્નલ એમ્બેડ કરવા. ડીમોડ્યુલેશન એટલે શું? ઓરિજિનલ મેસેજ સિગ્નલ પાછું મેળવવું. મોડેમનું પૂરું નામ શું છે? મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. મોડ્યુલેશનના મુખ્ય પ્રકારો કયા છે? એનાલોગ મોડ્યુલેશન અને ડિજિટલ મોડ્યુલેશન. એનાલોગ મોડ્યુલેશનના પ્રકાર કયા કયા છે? AM, FM અને PM. AM નું પૂરું નામ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. FM નું પૂરું નામ ફ્રીક્વન્સી મોડ્યુલેશન. PM નું પૂરું નામ ફેઝ મોડ્યુલેશન. ડિજિટલ મોડ્યુલેશનના પ્રકાર કયા કયા છે? આસ્ક, FSK, PSK અને QM. આસ્ક નું પૂરું નામ એમ્પ્લિટ્યુડ શિફ્ટ કિંગ. FSK નું પૂરું નામ ફ્રીક્વન્સી શિફ્ટ કિંગ. PSK એટલે કે ફેઝ શિફ્ટ કિંગ. QAM એટલે કે ક્વોડ્રેચર એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. મોડ્યુલેશન કેમ જરૂરી છે? લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન માટે. મોડ્યુલેશનનો ઓવરઓલ ગોલ શું છે? ઇફેક્ટિવ સિગ્નલ ટ્રાન્સમિશન. પ્રોટોકોલ એટલે શું? ડેટા કમ્યુનિકેશન માટેના નિયમો. પ્રોટોકોલના મુખ્ય કાર્ય કયા છે? એરર કંટ્રોલ, ફ્લો કંટ્રોલ અને સિંક્રોનાઇઝેશન. OSI મોડેલ કેટલા લેયર્સ ધરાવે છે? 7 લેયર. TCP/IP મોડેલ કેટલા લેયર્સ ધરાવે છે? 4 લેયર. HTTP નું પૂરું નામ શું છે? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTPS શું છે? સિક્યોર HTTP. FTP શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. SMTP નું પૂરું નામ સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. POP3 નું પૂરું નામ શું છે? પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ વર્ઝન 3. IMAP નું પૂરું નામ ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ. DNS નું પૂરું નામ ડોમેન નેમ સિસ્ટમ. DHCP નું પૂરું નામ શું છે? ડાયનેમિક હોસ્ટ કન્ફિગ્યુરેશન પ્રોટોકોલ. ICMP નું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. SSL નું પૂરું નામ સિક્યોર સોકેટ લેયર. TLS નું પૂરું નામ શું છે? ટ્રાન્સપોર્ટ લેયર સિક્યોરિટી. ARP નું પૂરું નામ શું છે? એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. ટેલનેટ પ્રોટોકોલ શું કરે છે? રિમોટ લોગિન. SNMP નું પૂરું નામ શું છે? સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ. પ્રોટોકોલ લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? ડિજિટલ રિસોર્સ શેરિંગ માટે. સ્ટાન્ડર્ડ શું છે? ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ રૂલ્સ. ITU ટેસ્ટ નું કાર્ય શું છે? ટેલિકોમ સ્ટાન્ડર્ડ્સ બનાવવા. IEEE 802 સ્ટાન્ડર્ડ શેના માટે છે? લેન તથા મેન નેટવર્ક માટે. વાઈફાઈ કયા સ્ટાન્ડર્ડ પર આધારિત છે? IEEE 802.11. બ્લૂટૂથ કયા સ્ટાન્ડર્ડ પર આધારિત છે? IEEE 802.15. પ્રોટોકોલ્સનો ઓવરઓલ ગોલ શું છે? ઇન્ટરઓપરેબલ કમ્યુનિકેશન. ટેલિકમ્યુનિકેશન લાઇબ્રેરીમાં કેમ મહત્વપૂર્ણ છે? ઓનલાઈન ડેટાબેઝ, ઓપેક તથા રિસોર્સ શેરિંગ. મોબાઈલ કમ્યુનિકેશન કયા પ્રકારનું ટેલિકમ્યુનિકેશન છે? વાયરલેસ. વિડિયો કોન્ફરન્સ કયા મીડિયાથી થાય છે? ઓપ્ટિકલ ફાઇબર તથા સેટેલાઇટ દ્વારા. ઇન્ટરનેટ કમ્યુનિકેશન કયા પ્રોટોકોલ પર ચાલે છે? TCP/IP. લેન કમ્યુનિકેશન માટે કયું સ્ટાન્ડર્ડ છે? IEEE 802.3 ઇથરનેટ. વેન કમ્યુનિકેશન માટે કઈ ટેકનોલોજી વપરાય છે? ISDN, PSDN તથા MPLS. ક્લાઉડ કમ્યુનિકેશનમાં ટેલિકમ્યુનિકેશનનો ઉપયોગ કેવી રીતે થાય છે? ઇન્ટરનેટ આધારિત સર્વિસ માટે. ટેલિકમ્યુનિકેશનમાં
ટેલિકમ્યુનિકેશનમાં QoS એટલે શું? ક્વોલિટી ઓફ ધી સર્વિસ. ટેલિકમ્યુનિકેશનમાં સિક્યુરિટી કેમ જરૂરી છે? ડેટા હેકિંગને અટકાવવા. થેન્ક યુ.